દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાંથી ગાંજાનું વેચાણ કરતા 2 આરોપીઓને દ્વારકા જિલ્લા એસઓજી પોલીસે ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે. એસઓજી પોલીસે તેમની પાસેથી 1 કિલો અને 200 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. તો પ્રાપ્ત માહિતી અનુસાર ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં પ્રવીણ વસંત રાઠોડ અને સમીર શંકર વાઘેલા નામના આરોપીઓ બહારથી ગાંજો મંગાવી પોતાના ઘરેથી વેચાણ કરતા હતા. તો પોલીસે આરોપીઓ પાસે 1 કિલો 216 ગ્રામ ગાંજો, જેની બજાર કિંમત 60,800 છે, તે ઉપરાંત 10,000ની કિંમતના 2 મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. આમ પોલીસે કુલ 70,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગાંજાનો મુખ્ય સપ્લાયર મહારાષ્ટ્રનો એક શખ્સ છે અને તેની ઝડપ પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.